નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શહેરમાં વોર્ડ નંબર 10માં ચૂંટણી પૂર્વે ભાજપ સામે વિરોધ વંટોળાયો। વોર્ડ નંબર 10માં આવેલા મકરંદ દેસાઈ રોડ વિસ્તારમાં ઉમેદવારો સમયે પેમ્પલેટ ફેલાયા। વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર સામે પ્રજાનો ભારે રોષ જોવા મળી રહ્યો છે। મકરંદ દેસાઈ રોડ પર પેમ્પલેટ ફેંકી અનોખી રીતે નોંધાયો વિરોધ। ઉમેદવાર નિતિન ડોંગા અને અવની સ્ટેમ્પવાળા સામે મતદારોમાં ભારે આક્રોશ। મતદારોનો સીધો સવાલ છે, છેલ્લા 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ પણ કામ થયા નથી તો ફરીથી વોટ શા માટે આપવો? મકરંદ દેસાઈ રોડ પર ઠેર ઠેર ભાજપ વિરોધ પેમ્પલેટ્સ ફેંકીને જનતાને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે। ઉમેદવાર નિતિન ડોંગાને 2 દિવસ પૂર્વે માર્ક્સ મેન નામના વ્યક્તિને પણ ફોન કોલ કરી આપી હતી ધમકી। વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવેલ ફૂટ પેટ્રોલિંગ વડોદરા શહેર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી નિલેશ જાદડિયા સાહેબ નાના તરફથી સૂચનાઓ આધારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા સાહેબ નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ એસીપી શ્રી ડીજે ચાવડા સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી ઇકો સેલ સાયબર ક્રાઇમ એમઓબીઓના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ વડોદરા શહેર પોલીસની પકડ વધુ મજબૂત બનાવવા તેમજ પ્રજાજનોમાં સુરક્ષાની લાગણી રહે તે હેતુસર ફ્લેગ માર્ચ કરવામાં આવી। ભરૂચ શહેરમાં રમતગમત પ્રત્યેના ઉત્સાહ અને પ્રોત્સાહન અને સમાજના યુવાનોમાં એકતા વધે તે આશયથી 1 દિવસીય સમસ્ત વનકર સમાજ ભરૂચ ક્રિકેટ ટુર્નામેન્ટ 2026નું આયોજન કરવામાં માં અમનીબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નવેટા દ્વારા આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લા ડીસીપી ગ્રાઉન્ડ અને ડીએસપી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ખેલાડીઓ, સમાજના આગેવાનો તેમજ રમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય અને દીવ અને દમણના ભાજપના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ હાજર રહ્યા હતા। તેમણે ખેલાડીઓને રમતગમતમાં સ્થિત એકતા અને સ્પોર્ટમેન સ્પિરિટ જાળવવા માટે પ્રેરણા આપી હતી। આ પ્રસંગે માં અમનીબા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ટુર્નામેન્ટના સફળ આયોજન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ટુર્નામેન્ટમાં જિલ્લાની 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે ખેલાડીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે। આયોજકોના જણાવ્યા અનુસાર આ ટુર્નામેન્ટ મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા વધારવા અને યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે। આગામી દિવસોમાં રસપ્રદ મેચો યોજાનારી છે, જેને લઈને રમત પ્રેમીઓ માટે ભારે આતુરતા જોવા મળી રહી છે। આજ રોજ મા મણિબા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ જિલ્લા વણકર સમાજના યુવાનોને એક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। આ એસપી ગ્રાઉન્ડ પર આજે આ ભરૂચ જિલ્લાના વણકર સમાજના યુવાનો ક્રિકેટ રમી રહ્યા છે અને આ ક્રિકેટ એટલે કે વણકર સમાજના ભાઈઓ એકબીજાને મળે, એકતા થાય અને સમાજના કાર્યોની અંદર પણ પ્રોત્સાહિત થાય અને સાથે સાથે આ અમારું આ પહેલું પગથિયું છે। આવનાર સમયની અંદર વણકર સમાજના તમામ ભાઈઓ ભેગા મળી અને આપણે એક સમાજની એકેડેમી પણ ઊભી કરીએ। આ એકેડેમીની અંદર આપણે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંતભાઈ અને એ લોકોના પણ સાથ સહકારથી આપણા ભાઈઓ આગળ વધે
એવા શુભ આશયથી આ આજનું આયોજન કરેલ છે. ભરૂચના એસપી ગ્રાઉન્ડ ઉપર આજે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક સામાજિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન માનનીય ધનજીભાઈ પરમારે કરવામાં આવ્યું છે. સમાજના બધા જ ઈચ્છુક પ્લેયરો એ આજે ભાગ લીધો છે. 10 ટીમોએ ભાગ લીધો છે અને એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો આ તબક્કે જે 10 ટીમના સૌ પ્લેયરને અને આયોજકોને હૃદયથી અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું. આ એક મિત્રતા, ફેલોશિપ અને ફ્રેન્ડશિપ વધે એવા ઉમદા હેતુથી આ પ્રથમ વખત આ સામાજિક ટુર્નામેન્ટ રમાઈ રહી છે. હૃદયથી ધનજીભાઈ અને આખી એમની જે કમિટીની ટીમ છે એ તમામ આગેવાનોને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. રાજકોટ જિલ્લા ધોરાજી તાલુકાના સુપેટી ગામમાં આવેલ પ્રાચીન મુરલી મનોહર મંદિરને લઈને વિવાદ ઊભો થયો છે. મંદિરના મહંત રવિન્દ્રદાસ કુબાવત અને સેવક ડીસી પટેલ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ મંદિરના મહંત દ્વારા વારંવાર નજીવી બાબતમાં ગામ લોકો સામે માથાકૂટ કરવામાં આવી રહી છે. ઉપરાંત કેટલાક ગ્રામજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને મંદિર ખાતે દર્શન કરવા માટે પણ રોકવામાં આવે છે, જેના કારણે ગામમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. આ મુદ્દે આજે સુપેટી ગામ સજ્જબંધ રહ્યું છે. ગ્રામજનોએ વિરોધ સ્વરૂપે પોસ્ટર લગાવી આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે, જેની મુખ્ય માંગ મંદિરના મહંત અને સેવકને હટાવવાની છે. પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખીને ધોરાજી તાલુકાના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનો પોલીસ કાફલો ગામ ખાતે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી ગામ ખોલાવવા અપીલ કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ વધુમાં ચેતવણી આપી છે કે જો તેમને માંગ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંપૂર્ણ બહિષ્કાર કરશે. સાથે સુપેટી સ્થિત મુરલી મનોહર મંદિરનું સંચાલન ગુજરાત સરકારને સોંપવાની પણ માંગ ઉઠી છે. આ મામલે ગ્રામજનો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મહંતને હટાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રશાસન દ્વારા મામલો શાંતિપૂર્વક રીતે ઉકેલવાના પ્રયાસો હાથ ધરાયા છે. જતીન હર્ષુભાઈ દલસાણિયા, સુપેડી ગામ સરપંચ છું અત્યારે હાલમાં, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો. ગામ બંધ રાખ્યું છે સંપૂર્ણ. બેનર માર્યા છે ગ્રામજનોએ. ગામ પૂરું બંધ છે. ગામનો સાથ સહકાર બહુ છે. બાપુ એવું કહે છે ગામના લોકોને કે કોઈ ગામ મંદિરે આવું નહીં. રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડીસી પટેલ મુરલી મનોહર મંદિર ના મંત છે. એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ અહીંયા આવવું નહીં. બહુ ભેદભાવ જાજો રાખે. ગામને કોઈને આવવા જ નથી દેતા, દીકરીઓને નથી ચડવા દેતા અને કોઈ ગામનાઓને નથી આવવા દેતા. અમારી માંગ એવી છે એને ત્યાંથી મંદિરમાંથી હટાવે, બે બાપુને અને ડીસી પટેલને, અને મંદિર છે હજી સરકારમાં આપી દે પાછું પરત. પુરાતન ખાતામાં હતું એમાં પાછું આપી દે એવી ગામની માંગ છે. ગામજનોએ પોસ્ટર માર્યા છે કે કોઈ આવું નહીં, ચૂંટણી બાબત વાળા હોય કે કોઈ ગામજનોને જ્યાં લગી નિર્ણય ના આવે ત્યાં સુધી ગામે બહિષ્કાર કરેલો છે સંપૂર્ણ. તો શ્રી અશોકભાઈ ગોવિંદભાઈ સુરેજા, પૂર્વ શિક્ષક, શ્રીમતી આર ડી ગોવાની હાઈસ્કૂલ સુપેડી. આપ જોઈ રહ્યા છો કે આ ગામ અમારું સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે. એનું એક જ કારણ છે, મુરલી મનોહર મંદિરના મહંત, એમના સેવક ડીસી પટેલે ગઈકાલે રાત્રે ગૌશાળાના કાર્યકરો સાથે મોટરસાઇકલ ખસેડવા જેવી નજીવી બાબતમાં અત્યંત બેહુદું વર્તન કર્યું છે. ખૂબ જ ઉદ્ધત વર્તન કર્યું છે, જેનો પડખો રાત્રોરાત ગામમાં પડ્યો. રાત્રે 500 થી 800 ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયેલા હતા. માંગ કરી ડીસી પટેલને મંદિરમાંથી બહાર કાઢો, ન કાઢવામાં આવ્યા. પોલીસ પ્રોટેક્શન માંગી ડીસી પટેલને ધોરાજી ભેગો કરી દેવામાં આવ્યો. અમારી માંગ એ છે કે આ મંદિર 800 વર્ષ જૂનું પુરાણું છે. સુપેડી ગામનું ગૌરવ અને ધરોહર છે. સાંસ્કૃતિક પુરાતત્વ ખાતાકીય રીતે જોઈએ તો સંસ્કૃતિનો મહામૂલો વારસો છે. આવી જગ્યાએ આવા ઉદ્ધત વર્તન થાય એ ગામને જરાય પસંદ નથી. એને ગામની જે પરંપરાઓ હતી
કે ભાઈ કોઈ માણસનું મૃત્યુ થાય તો સરાવવા માટે શ્રાદ્ધ કર્મ કરવા માટે મંદિરે જતા, કોઈ વ્રત આવે તો બાળાઓ કુમારિકાઓ વ્રત રહેતી હોય તો પૂજન માટે ત્યાં જતી. આ લોકોએ સાવ બંધ, કોઈને પગથિયું ચડવાની મનાઈ કરી દીધી છે, જાણે પોતાની ઘરની માલિકીની જાગીર હોય એમ સમજીને એ લોકો વર્તન કરી રહ્યા છે. એટલે ગામનો પૂરેપૂરો રોષ એટલો છે કે આ ત્રણેયને મંદિરમાંથી કાઢવામાં આવે. સરકાર પાછું પોતાનું મંદિર પુરાતત્વ ખાતા હસ્તગત જ હતું એ પાછું એના હસ્તગત લઈ લેવામાં આવે, અને જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી ગામ અચોક્કસ મુદત સુધી બંધ રહેશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. મારું નામ દેસાઈ મેહુલ કુમાર મગનભાઈ છે. હું ગૌશાળાનો પ્રમુખ છું. છેલ્લા અવારનવાર 3 વર્ષથી આ ગામના વ્યક્તિગત લોકોને આ મહંત તથા એના સેવકો દ્વારા ડીસી પટેલ, મુરલી મનોહર મંદિરના મહંત તથા એના સેવક ડીસી પટેલ દ્વારા અથવા બીજા સેવકો દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતે લોકોને ધમકી આપે છે, એના મનમાની મંદિરમાં કરે છે અને ધજા મનોરથના નામે મોટું ફંડ એકઠું કરે છે તથા ન કરવાના કાર્યો એ રાતે એ મંદિરમાં દોરા ધાગાનું જોવાનું કાર્ય કરે છે. એ બધાને ખબર છે. આ કાલે રાતે અમારે ગૌશાળામાં જે ખાતરની હરાજી હતી એમાં એના સેવક દ્વારા અમારા ખાતરની ચાલુ હરાજીએ ગાડી ધરાવતી કાઢી અને ગામ જનતા વચારે કીધું કે આ મંદિર મારા બાપનું છે અને બાપુના બાપનું મંદિર છે, આમાં તમારો કોઈ અધિકાર નથી. અમે જે કરશું એ અમારું મંદિર છે અને આ રસ્તો અમારો છે. અમારા ગૌશાળાનો જે જૂનો અવેડો હતો એ અવેડો પાડીને એને પર્સનલ રસ્તો બનાવેલો છે મંદિરમાં પોતાની ગાડી ચડાવવા માટે. કોઈ પણ સેવક જો ભૂલે ચૂકે એમાંથી ગાડી ઉપર લઈ જાય તો એ મન ફાવે એવું વર્તન તોછડું કરતા હતા. એટલે કાલે સમસ્ત ગ્રામ જનતાની વચારે એને ખુલ્લેઆમ ધમકી મારી અને ગ્રામ જનતાને કીધું છે કે જેનાથી જ્યાં જવું હોય ત્યાં જાય, આ મંદિર અમારા બાપનું છે. અને અમે રાતે ને રાતે પોસ્ટર લગાવ્યા છે. જ્યાં સુધી સરકારશ્રી દ્વારા આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ગામ બંધ રહેશે તથા ચૂંટણીનો અમે સંપૂર્ણપણે સમસ્ત ગામ વતી બહિષ્કાર કરીએ છીએ. વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માંજલપુર પોલીસે સજા વોરંટના આધારે નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર નસીમા કુમાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શહેરમાં આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખાસ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાન અંતર્ગત માંજલપુર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન અને ટેકનિકલ સોર્સની મદદથી હલવા નાકા વિસ્તારમાંથી એક સજા આપેલા આરોપીને પકડી પાડ્યો છે. આરોપી કૈલાશદાન કુપદાન ગઢવી જે કેદારધામ સોસાયટીમાં રહે છે અને નામદાર કોર્ટના નોન બેલેબલ વોરંટ જારી કરવામાં આવ્યું છે. વડોદરામાં અશાંત ધારા મુદ્દે લોકોમાં ઉગ્ર આક્રોશ. આરવી દેસાઈ રોડ પર વિરોધના બેનરો સાથે પ્રદર્શન. અશાંત ધારા નહીં તો ચૂંટણી બહિષ્કારના સૂત્રો ગુંજ્યા. માંગ નહીં માન્ય તો મતદાનથી દૂર રહેવાની સ્થાનિકોની ચેતવણી. સયાજીબાગમાં સફેદ વાઘન રાધાએ બચ્ચાને જન્મ આપ્યો. 8 એપ્રિલ 2026ની વહેલી સવારે ખુશીના સમાચાર. ઝૂ સ્ટાફ અને પ્રાણી પ્રેમીઓનો આનંદની લાગણી. માતા અને નવજાત બચ્ચું બંને સ્વસ્થ. તંત્ર દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ડિસેમ્બર 2026માં રાજકોટથી લાવવામાં આવી હતી વાઘની જોડી. હવે ઝૂના પરિવારમાં થયો વધારો. સફેદ વાઘના વંશો વૃદ્ધિથી આકર્ષણ વધશે. આજરોજ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગરના યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના 40થી વધુ કાર્યકર્તાઓ ભાજપા સાથે જોડાયા તે વિષય પર આજરોજ આ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌને નમસ્કાર. આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ,
વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી કપિલેશભાઈ, શ્રી રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ એવા શ્રી પાર્થભાઈ, સહ ઇન્ચાર્જ એવા કિરણભાઈ, પાર્થભાઈ સુરતી, તમામ મીડિયાના ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરતા કાર્યકર્તાઓ અને આપ સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો હું ખૂબ ખૂબ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ધ્યાનમાં જ હશે, અત્યારે વર્તમાનમાં રાષ્ટ્રપતિ એ મહિલા છે, એ જ રીતે વિત્ત મંત્રી પણ મહિલા છે. જ્યારે મહિલા આરક્ષણની વાત કરવામાં આવી ત્યારે જે પ્રમાણે આ મહિલા આરક્ષણ માટે પાર્લામેન્ટમાં જે પ્રમાણે કોંગ્રેસે વિરોધ કર્યો, ખરેખર તો ભારતની નાગરિકોની સંખ્યાની સામે જોઈએ તો 50% મહિલાઓ છે. જ્યારે મહિલા શક્તિને આપણે સશક્ત બનાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે નારી સશક્તિકરણની વાત કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નારી શક્તિ આગળ આવે, લોકસભા અને વિધાનસભામાં પણ એમનું નેતૃત્વ કરે અને દેશની મહિલાઓના વિષયો ઉપર વાતચીત કરે એ પ્રકારનું આયોજન દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈએ કર્યું. 33% મહિલાઓના આરક્ષણની વાત રજૂ કરી હતી, પરંતુ બે મોઢાવાળી કોંગ્રેસ એક બાજુ તો મહિલાઓ માટેની વાત કરે છે અને જ્યારે મહિલાઓને સશક્તિકરણ કરવાનો વિષય આવે છે ત્યારે એનો વિરોધ કરે છે. એટલે કે મહિલા વિરોધી કોંગ્રેસ બસ માત્ર વિરોધ જ કરવો, વિરોધ પક્ષની ભૂમિકામાં રહીને પણ જે સારી અને સાચી વાત હોય એનું સમર્થન કરી શકાય, પરંતુ આપને સૌને ધ્યાનમાં છે નકારાત્મક રાજનીતિ કરવાવાળી કોંગ્રેસ એના બયાનબાજીમાં પણ હમણાં જ થોડાક સમય પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ કેરળની ચૂંટણી દરમિયાન જે પ્રકારના નિવેદનો કર્યા, ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવી. અને આ પહેલી વખત નથી, એના પહેલા પણ અનેક એવા નિવેદન ભારતીય જનતા પાર્ટી વખોડી ચૂકી છે. અને આ નિવેદનોથી એક નકારાત્મક રાજનીતિના કારણે આજે દેશની અંદર કોંગ્રેસ ધીરે ધીરે પોતાનો સત્તા ગુમાવી રહી છે. ભારતમાં આના ઇતિહાસમાં આપણા ત્યાં સ્ત્રી શક્તિ પહેલેથી મજબૂત રહી છે. એ રાણી અક્કાદેવી હોય, રાણી અહિલ્યાબાઈ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, એવા અનેક મહિલાઓએ ભારતના સમર્થનમાં, ભારતને સમર્થ બનાવવા માટે એમનું અમૂલ્ય યોગદાન આપ્યું છે. નારી શક્તિને મજબૂત કરવા માટે માન્ય પ્રધાનમંત્રીજીએ જ્યારે વિષય ઉઠાવ્યો તો આ મહિલા વિરોધી કોંગ્રેસે એનો વિરોધ પ્રદર્શન કર્યું. વિરોધ કર્યો એટલું તો નહીં, પણ જ્યારે સંસદ પત્યા પછી સંસદની બહાર જ એની ઉજવણી પણ કરી. અરે મહિલાઓની એક સશક્તિકરણની વાતની તમે વિરોધ તો કરો, બરોબર, સમજી શકાય છે, પણ તમે ઉજવણી પણ કરો છો. મહિલાઓને સંસદમાં આવતા રોકવાની એની ઉજવણી, આવું હોઈ શકે, પરંતુ એની નકારાત્મક રાજનીતિ એ પ્રદર્શિત કરે છે. ભૂતકાળમાં પણ પાર્લામેન્ટમાં જ્યારે જ્યારે મહિલા આરક્ષણના બિલની વાત આવી છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો વિરોધ કર્યો છે. આની પહેલા જ્યારે આરક્ષણનું બિલ આવ્યું હતું ત્યારે તો એને ફાડી નાખવામાં આવ્યું. આજે મહિલા વિરોધી કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે, આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં જરૂર ગુજરાતની મહિલાઓ એનો જવાબ આપશે, અને જવાબ આપશે ત્યારે એમને ધ્યાન આવશે કે અમે કેવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છીએ. તો આપ સૌના માધ્યમથી હું નાગરિકોને અપીલ કરું છું કે જે પ્રકારની માનસિકતાથી કોંગ્રેસ ચાલી રહી છે, આ નકારાત્મકતા એને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરીએ, એ જ સૌને હું આપના માધ્યમથી અપીલ કરું છું. જેનું વર્ચસ્વ હોય એ ઝીરો થાય, જ્યાં વર્ચસ્વ જ ના હોય
ત્યાં ઝીરો શું થાય, અને જે વર્ચસ્વ હતું એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે, તો આમ આદમી પાર્ટી જ ક્યાં છે? તમારા મધર પણ તો ભાજપમાં હતા, નગર સેવિકા રહી ચૂક્યા હતા, તમે આ પાર્ટીમાં જોડાયા હતા, એનું શું કારણ હતું? હું ભારતીય સ્વતંત્ર નાગરિક છું અને કોઈ પણ જગ્યાએ જવાનો મારો અધિકાર છે. જે તે સમયે ક્યાંક પણ કોઈ પણ ઘર હોય એમાં નાના મોટા તકરારો હોય અને એ વખતની ઉંમર પણ એ કામ કરાવતી હોય, એટલે ક્યાંક ને ક્યાંક એવા નિર્ણયો લેવાયા હોય. પણ અત્યારે હવે પરિપક્વતાની સાથે, અનુભવોની સાથે, રાજ્ય કક્ષાના અનુભવોની સાથે, પાર્ટીમાં ભલે આમ આદમી પાર્ટીમાં હું નથી, પણ એને મને એક જગ્યા પણ આપી હતી અનુભવો લેવા માટેની, એટલે એનો પણ હું આભાર તો માનીશ જ, કારણ કે એ જગ્યા આપી હતી મને. ભલે એ હયાત છે નથી ને અમારાથી હતી, અલગ વિષય છે, પણ એનો પણ હું આભાર માની અને એટલું જ કહીશ કે ઘર વાપસી એટલે કે દીકરીની પાછી આ ઘરે વાપસી થઈ છે. મા બાપ જોડે અનબનાવ હોઈ શકે, પણ ક્યારેય દૂરીઓ ના હોઈ શકે, મતભેદ હોઈ શકે, મનભેદ ક્યારેય ના હોઈ શકે. હું પહેલા પણ અહીંયા હતી, આજે પણ અહીંયા જ છું. આ બાકીના જોડાયા છે એટલે મનભેદ શું છે? જે લોકો જોડાયા છે સમસ્યા કઈ છે? આ બધા મારા સાથી કાર્યકર્તાઓ છે, મારી સાથે વર્ષોથી જોડાયેલા છે. આમ આદમી પાર્ટીમાં હું ગઈ ત્યારે પણ મારી સાથે હતા, નિષ્ઠાથી પાર્ટીનું કામ કરતા હતા અને આજે પણ મારી સાથે છે ને હું જ્યાં હોઈશ ત્યાં નિષ્ઠાથી પાર્ટીનું કામ કરશે એની ખાતરી મેં આપી છે ને મારી સાથે બધા જોડાયા છે. રાજ્ય સરકાર દ્વારા ચેતર વસાવા ઉપર તરીકે તેની વકાલત પણ કરી છે. એઓના કેસોમાં હવે શું થશે? કેમ કે પ્રોફેશનલી આ પક્ષો વિચાર ક્યાં પાડી? વ્યવસાયિક, માનસિક, સામાજિક દરેક વિષયો અલગ અલગ છે અને એને ભેગા આ માધ્યમો પર ન કરવા જોઈએ એવી મારી સૌને વિનંતી છે. વાત એ છે કે તમે જે લિસ્ટ મૂક્યું હતું, તમે જે નેતાઓએ જે લિસ્ટ મૂક્યું હતું એ આમ આદમી પાર્ટી દિલ્હીથી મંજૂર નથી થયું, એના કારણે આ રોષ થવાનો નીકળી ગયો છે. કારણ કે છેલ્લે સુધી તમે પણ જ્યારે અહીંયા કેજરીવાલ આવ્યા હતા, અધિકારી આવ્યા હતા, ત્યારે તમે ભાજપનો અને પોલીસનો ખૂબ વિરોધ કર્યો હતો, પણ આ તમારું લિસ્ટ નથી મુકાયું, કારણ એના કારણે તમે ભાજપમાં જોડાયા. પહેલી વસ્તુ એ કે મારું એ લેવલ નથી કે હું આમ આદમી પાર્ટીના કોર્પોરેશનમાં માંગણી કરું, એટલે મેં ક્યારેય માંગણી કરી જ નથી, એટલે એ વિષય નથી આવતો. બીજી વસ્તુ એ કે મંજૂરીની વાત હોય તો વસ્તુ એ છે કે ફરી એકવાર કીધું કે બધા જ મારી જોડે જોડાયેલા છે, એટલે હું જ્યાં જઈશ ત્યાં કાયમ માટે હશે. કદાચ એવું બને કે મારી અર્થીને કાંદો આપવામાં સૌથી પહેલા આ લોકો પણ હોય શકે, એટલા નજીક છે મારી, એટલે એમને પાર્ટી જોડે કઈ લેવા દેવા છે. ભારતીય જનતા પાર્ટી પાછળ પસંદગી ઉતારવા પાછળ તમારું મુખ્ય કારણ? ખૂબ સરસ પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો ભારતીય જનતા પાર્ટીએ નામ જ્યારે આવ્યું ત્યાર પહેલા જનસંઘથી જનતા દળથી ભારતીય જનતા પાર્ટી આ તમામ જે જર્ની છે એ જર્નીમાં મારા વડવાઓથી લઈ અને મારા આજની પેઢીના મારા માતા પિતાથી લઈને દરેક લોકો જોડાયેલા હતા અને છે. મારી વાત કરું તો કદાચ હું સ્કૂલમાં હતી ત્યારે સૌથી પહેલી મારું વતન ચાણોદ છે, એટલે ચાણોદ ગામમાં સ્વર્ગસ્થ નવીનભાઈની જ્યારે સભા હતી તો એ સભાનું સંચાલન એક બાળક તરીકે પણ મેં કરેલું હતું. એટલે મારા આ પાર્ટી જોડેની વિચારધારા, દેશ જોડેની વિચારધારા અને સનાતન જોડેની વિચારધારા કાયમી જોડાયેલી છે. અને આપ સૌ પણ જાણો છો, આમાંથી આપ સૌ ઘણા વડોદરાના જ મીડિયા મિત્રો છો, આપ મારા વિચારધારાથી ખૂબ જ નજીકથી પરિચિત છો કે સનાતનને મેં કોઈ પણ પાર્ટીમાં ગયો ત્યારે છોડ્યો નહોતો અને આ તો મારું ઘર છે, મારે ઘરે આવવા માટે બહુ ચિંતા કરવાની ન હોય. કોંગ્રેસ જોડે મારી વિચારધારા ન પહેલા મળી હતી, નહીં આજે મળી, નહીં ભવિષ્યમાં મળે. જી બિલકુલ નહીં. મેં એ જ કીધું કે આ બધા મારા સાથી કાર્યકર્તાઓ છે. કદાચ મારો કાંધો આપવામાં પણ મારા પરિવારની સાથે એમનો પહેલો સહભાગી હશે, એટલે હું જ્યાં જઈશ, જ્યાં જે કાર્ય કરીશ એમાં એમની સહમતિ સાથે અને મારી સહમતિ સાથે એ લોકો હશે. આપણો પક્ષની વિચારધારા હોય છે, પક્ષમાં જોડાતા જે રાજકારણીઓ છે એની વિચારધારા હોતી નથી. પાટલી બદલુઓ નેતાઓ અને કાર્યકરો વિશે શું કહેશો? પાટલી બદલુની વાત કરો તો પહેલી વસ્તુ એ કે આ શબ્દને જ હું વખોડું છું, કારણ કે આપણે સ્વતંત્ર ભારતમાં જ્યારે રહેતા હોય તો આપણે બંધારણનો સર્વે સન્માન કરવું જોઈએ, અને જ્યારે બંધારણનું સન્માન આપણે કરતા હોઈએ ત્યારે પાટલી બદલવાની વાત ન આવે. કોઈ પણ વ્યક્તિઓ એની સ્વેચ્છાએ એની વિચારધારા અવારનવાર બદલાતી રહેતી અને એ પ્રમાણે એને જ્યાં યોગ્ય લાગતું હોય ત્યાં જતી હોય છે. એટલે જે લોકો પાટલી બદલે છે એની કોઈ વિચારધારા નથી, એ સ્પષ્ટ છે ને?
જરૂરી નથી હોતું ભાઈ તમે આજથી 5 વર્ષ પહેલા ક્યાં હશો, તમે કોઈ કંપની ચેન્જ કરી હશે, આજે અમે પણ કશું ચેન્જ કર્યું છે. એટલે કોઈની વિચારધારા, ઇલેક્શનની વાત જ નથી અહીંયા, ઇલેક્શનની વાત જ નથી, વિચારધારાની આપ વાત કરી રહ્યા છો. જ્યારે વિચારધારાની વાત હોય તો એક કંપની હોય એમાં પણ વિચારધારા હોય, એક પાર્ટી હોય એમાં પણ વિચારધારા, એક રાજ્ય હોય એમાં પણ હોય, એક દેશ હોય એમાં પણ હોય, એક દુનિયામાં પણ વિચારધારા હોય. એટલે વિચારધારાઓ એવું મારું માનવું નથી. આપ સમજતા હોય તો નો કમેન્ટ્સ અબાઉટ. મેં ફરી એકવાર કીધું કે હું આની દીકરી છું. દીકરી અને મા બાપની વચ્ચેના જે ઇસ્યુ છે એ અમારા આંતરિક ઇસ્યુ છે અને એ પાર્ટીના પ્રમુખશ્રી, પાર્ટીના મહામંત્રીશ્રી કે પ્રદેશનું નેતૃત્વ હોય એ દરેક જાણે જ છે કે હું કોણ છું, હું શું કરી શકું. વાત રહી સંસ્કારની, તો ભાજપાએ મને હંમેશા સનાતની સંસ્કાર આપ્યા છે. એ હું આમ આદમી પાર્ટીમાં ગઈ ત્યારે પણ હયાત હતા, આજે પણ છે ને હું ફરી એકવાર કહું છું કે મારે આખરી શ્વાસ સુધી એ રહેશે. 10 વર્ષ પહેલાની વાત કરતા હોય તો ચોક્કસ અપરિપક્વ હોય. આપ પણ 5 વર્ષ પછી અત્યારે પત્રકારિતામાં ખૂબ પરિપક્વ થઈ ગયા છે અને આપના પ્રશ્નો પણ ઘણા સારા છે. ના આપ પત્રકારિતામાં પરિપક્વ થયા. ના હું એ જ કહું છું આપને કે દરેક વસ્તુ એની ઉંમર પ્રમાણે થતી જ હોય છે. આપ પણ આપણી પત્રકારિતાના અનુભવમાં થયા, એવું હું પણ મારા અનુભવમાં સમાજ સેવા હોય, રાજકારણ હોય, દરેક જગ્યાએ અનુભવી થઈ છું. એ સાચું છે. હું ક્યારેય પણ કોઈ પણ મુદ્દા આધારિત વિરોધ કર્યો હશે? મેં કોઈ વ્યક્તિગત, જેવું તમે મોદી સાહેબની વાત કરતા હોય તો કોઈને એ મારા પ્રધાનમંત્રી છે, પ્રધાનમંત્રીનો મેં ક્યારેય વિરોધ નથી કર્યો. હા, કોઈક નિર્ણય એવો હોઈ શકે કે જેનો મેં વિરોધ કર્યો હોય અને ચોક્કસપણે કરવો જોઈએ, એ આપણી નૈતિક ફરજમાં આવે છે. આપણે કોઈ પણ જગ્યાએ હું ભાજપ વિરુદ્ધ ક્યારે બોલી જ નથી. હું દેશની નાગરિક છું, હું દેશની નાગરિક છું, હું ચોક્કસ હું એ જ કહું છું, દેશની નાગરિક છું, હું દેશની નાગરિક છું. જે નેતૃત્વ દેશમાં થઈ રહ્યું છે એમાં કોઈ ઉણપ હોય તો હું ચોક્કસ બોલી છું. હું હજુ પણ કહીશ કે ભાજપની જગ્યાએ કોંગ્રેસ હોત તોય મારા આ શબ્દો હોત, હું કોઈ પણ પાર્ટીમાં હોત, આમ આદમી પાર્ટી હોત તોય આ મારા શબ્દો. હું મુદ્દા આધારિત રાજનીતિ કરું છું ને એમાં જ વાત કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ભાજપ કાર્યાલયની માત્ર 100 મીટરની દૂર ગટર સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગટરો ઉભરાતા રસ્તા પર ગંદા પાણીના રેલા વહેતા થયા છે. આસપાસના વિસ્તારની સ્થિતિ દયનીય બની છે. ગંદુ પાણી સોસાયટીના મુખ્ય ગેટ સુધી પહોંચતા રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દુર્ગંધના કારણે વિસ્તારનું વાતાવરણ અસહ્ય બની રહ્યું છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વધુ તકલીફ અનુભવાઈ રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી. આ પરિસ્થિતિથી આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા સ્થાનિકોએ ઉગ્ર માંગ ઉઠાવી છે. વોર્ડ 12 સમસ્યાની ભરમાર. આ એક એવો વિકાસશીલ વિસ્તાર છે જ્યાં છેલ્લા બે વર્ષથી તો વન સાઇડ જ રોડ છે, એ તો પૂરું નતું થયું અને હવે પાછી ગટરની સમસ્યા. આ વિકાસ છે 30 વર્ષનો, જે ભાજપના શાસનને 30 વર્ષનો વિકાસ થયો. વિચાર કરો, આવો ને આવો વિકાસ કરશે તો વડોદરા ક્યાં જઈને અટકશે? એટલે કહેવા માંગુ છું, આવનારા ઇલેક્શનની અંદર નગરપાલિકા, ન એટલે નળ, ગ એટલે ગટર, ર એટલે રોડ. એટલે નગરપાલિકાનો મતલબ જ આ છે, રોડ, રસ્તા, ગટર. એટલે આ વિષયને લઈને થતું ઇલેક્શન એટલે નગરપાલિકાનું ઇલેક્શન. એટલે આ વખતે વિચાર કરજો, જો વિચારીને વોટ આપજો. ભગવાનના નામ પર બહુ વોટ આપી દીધા, હવે કામના નામ પર વોટ આપજો. જરૂરી થઈ ગયું છે પરિવર્તન વોર્ડ 12 માં. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.